સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। મળતી માહિતી મુજબ ખાંડિયા ગામમાં રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્રને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્ર નંબર 1ના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો। આંગણવાડી કેન્દ્રનો મુખ્ય દરવાજો તોડીને રસોડાનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોને કાંઈ હાથ નહીં લાગતા દરવાજા ખુલ્લા મૂકી નાસી છૂટ્યા હતા। ખાંડિયા ગામે મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઈ ચોરોએ ધાડ પાડી તાળા તોડીને આંગણવાડી કેન્દ્રની ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં છોડી નાસી છૂટ્યા હતા। ત્યારે આંગણવાડી સંચાલક ઉમાભા વાઘેલાએ આંગણવાડી કેન્દ્રના તાળા તૂટવાની ઘટનાને સીડીપીઓને જાણ કરી તાત્કાલિક અસરથી નવા બારી દરવાજા મુકાવવા માટે રજૂઆત કરી હતી। મારી આંગણવાડી ખોલતા આંગણવાડીના દરવાજા ખુલ્લા હતા, તોડી નાખ્યું હતું। અંદર જોયું તો રસોડાનું તારું તોડી નાખ્યું હતું અને બારી બારણા વસ્તુ બધું રમણ ભમણ કરી મૂકેલું હતું। વસ્તુ કંઈ ગઈ નહીં, પણ બધું ખુલ્લું મૂકેલું હતું। તો હવે બારી બારણા રિપેરિંગ થાય એવું નથી। મેં મારા સીડીપીઓને સુપરવાઇઝરને જાણ કરી છે કે મને વહેલી તકે બારી બારણા નખાઈ દો। આ વસ્તુ મારે ક્યાં મૂકવા જાવી? સામાન ફેરવી નાખ્યો, પણ રસોડાનું વસ્તુ ક્યાં મૂકી? ગેસ ચૂલા એ ક્યાં ફેરવું? હું 9 વાગે આંગણવાડી આવી ત્યારે આ બાયણાને એવું ખુલ્લું હતું। પછી મેં રસોડામાં જોયું, બધું સામાન રમણ ભમણ પડ્યો હતો। વસ્તુ કંઈ ગઈ નહોતી, પણ સામાન બધું રમણ ભમણ કરી નાખ્યું, તાળા તોડી નાખ્યા। પછી મેં આવીને તરત બેનને ફોન કર્યો કે અહીંયા આંગણવાડીએ આવું થયું છે, જલ્દી આવજો એમ। અને અમે ઉપર અધિકારીને બધાને કહી દીધું છે આવી રીતના બાયણા તૂટી ગયા છે એમ। તો હવે પછી તમારી શું માંગ છે? હવે પછી ઉપર બધાને કહેવાનું કે ફરી ક્યારે આવું ન થાય, બાયણા નવા નખાઈ દે સારા એમ। મહિપતભાઈ મેટાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ચુડા, સુરેન્દ્રનગર।